સેવાની જ્યોત અને આસ્થાનું કેન્દ્ર એવું નડિયાદનું સુપ્રસિદ્ધ સંતરામ મંદિર કે જ્યાં આજે દેવ દિવાળીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી છે. પરંપરાગત રીતે અહીંયા આ દિવસે ઢળતી સાંજે મંદિરના શિખરથી માંડીને પરિસરમાં હજારો દીવાઓથી રોશની કરાઈ છે. અંદાજે 1 લાખ ઉપરાંતના દીવાઓથી સંતરામ મંદિર સજી ઉઠ્યું છે. આ અદ્ભુત અને અલૌકિક નજારો જોવા નડિયાદ અને આસપાસના ગામોમાંથી હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો અહીંયા ઉમટી પડ્યા હતા. નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં આજ રોજ શુક્રવારે પરમ પૂજ્ય રામદાસજી મહારાજના સાનિધ્યમાં દેવ દિવાળીના પાવન પર્વની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. આ નિમિત્તે સમગ્ર મંદિર અને પરિસરને 1 લાખથી પણ વધુ દીવડાઓની હારમાળાથી પ્રજ્વલિત કરવામાં આવ્યું હતું. આ દીવડાઓથી મંદિર ઝળહળી ઉઠ્યું છે. આ દીપમાળાની રોશની જોવા માટે સમગ્ર શહેર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડ્યા હતા. તો બીજી તરફ 100થી પણ વધુ એનઆરઆઈ આ ઉજવણીના દર્શન કરવા માટે માદરે વતન આવી પહોંચ્યા છે. અહીંયા ભગવાન ગુરુ દત્તાત્રેયના અવતાર સ્વરૂપ યોગીરાજ અવધૂત પરમ પૂજ્ય પ્રાતઃવંદનીય શ્રી સંતરામ મહારાજની દિવ્ય જ્યોતિનું તેજ, તપ અને પુણ્ય જોવા મળે છે, જેના થકી અનેકોના જીવનની આસ્થા અને શ્રદ્ધા આ મંદિર સાથે જોડાયેલી છે. આજે દેવ દિવાળીના પાવન પર્વે સંધ્યાકાળે મંદિર શિખરથી માંડીને મંદિર પરિસરમાં અંદાજે 1 લાખથી પણ વધુ દીપમાળા પ્રજ્વલિત કરાતા અલૌકિક નજારો જોવા મળ્યો હતો. આ ઉપરાંત મંદિર પરિસરમાં લોખંડની એંગલો પર દીવાઓ સજી જય મહારાજ લખાયું હતું, તો ઓમકારના આકારમાં પણ અહીં આગળ દીવાઓ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા. આ સમયે હજારો ભાવિક ભક્તો અને સ્વયંસેવકોના હાથ થકી ગણતરીના સમયમાં જ 1 લાખ ઉપરાંતના દીપમાળા પ્રજ્વલિત થયા હતા. ભવ્ય આતંકબાજીની સાથે દેવ દિવાળી પર્વની ઉજવણી અહીં કરવામાં આવી છે. ભજન મંડળીઓએ પણ ભજનની રમઝટ બોલાવી હતી. અંદાજે 1 લાખથી વધુ ભક્તો અહીં આવી પહોંચ્યા હતા અને સમગ્ર વાતાવરણ જય મહારાજના નાદની સાથે ગુંજી ઉઠ્યું હતું. દેવસાઈની એકાદશી થી લઈને પ્રબોધિની એકાદશી એટલે કે દેવ જાગૃતિ એકાદશી, દેવ ઉઠી 11 ના દિવસે આપણા હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુ આ દિવસો દરમિયાન શયનમાં હોય છે અને જ્યારે પ્રબોધિની એકાદશીના દિવસે જ્યારે જાગૃત થાય ત્યારે એવું કહેવાય છે કે ભગવાનના જાગૃત થવાના કારણે દેવતાઓ ઉત્સાહ અને ઉમંગમાં આવી અને દેવ દિવાળીનો ઉત્સવ ઉજવે છે અને ધામધૂમથી આ દેવોની દેવ દિવાળી ઉજવાય છે. એવી રીતે વર્ષોથી સંતરામ મંદિરની અંદર દરેક ભક્તોની આસ્થા અને શ્રદ્ધાને લઈને શ્રી સંતરામ મંદિર દ્વારા પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની આજ્ઞા હેઠળ તેમજ બ્રહ્મલીન નારાયણદાસજી મહારાજની આજ્ઞાથી વર્ષોથી આ દેવ દિવાળીનો ઉત્સવ ઉજવાતો આવ્યો છે. લાખોની સંખ્યામાં ભક્તો અહીંયા આ ઉત્સવ દરમિયાન ભાગ લે છે. ખૂબ ઉમંગ અને ઉત્સાહથી આ દેવ દિવાળીનો ઉત્સવ ઉજવે છે. લાખોની સંખ્યામાં દીવડાઓ પ્રગટાવવામાં આવે છે. એક આત્મજ્યોતિ જેમ પ્રગટી હોય એવા ભાવથી દરેક ભક્તો એક એક દીવો પ્રગટાવી અને આ દેવ દિવાળીનો ઉત્સવની ઉજવણી કરતા હોય છે. દર વર્ષે આ દેવ દિવાળીના ઉત્સવની અંદર ગામડે ગામથી ઘણા બધા ભક્તો અહીંયા આગળ આવે છે અને આ દેવ દિવાળીના ઉત્સવની અંદર ખૂબ ભાગ લે છે. આશરે કેટલા દીવા પ્રજ્વલિત કરવામાં આવે? આશરે આમ તો ગણતરી નહીં, પણ લાખોની સંખ્યાની અંદર આખા મંદિરની અંદર ઘણી મોટી સંખ્યાની અંદર દીવડાઓ પ્રગટાવવામાં આવે છે. જેમ દેવ દિવાળીના દિવસે સંતરામ મંદિરના પ્રાંગણમાં સમાધિ મંદિરના ચોકની અંદર દીવડાઓ પ્રગટાવીને આ જે ઉજવણી થતી હોય છે, દેવ દિવાળીના પછીના જે ગુરુવાર આવતો હોય એ દિવસ દરમિયાન શ્રી સંતરામ મહારાજની દેરીએ પણ આ ઉત્સવની ઉજવણી થતી હોય છે. એક સાથે બંને જગ્યાએ એક જ સમયની અંદર એક જ દિવસે ઉજવણી ના થઈ શકે, દરેક ભક્તો એનો લાભ ના લઈ શકે, એટલા માટે પહેલા સંતરામ મંદિરમાં દેવ દિવાળીનો ઉત્સવ ઉજવાય. ત્યાર પછીનો જે ગુરુવાર આવતો હોય ત્યાર પછી દેરીના પ્રાંગણની અંદર, દેરીને પરિસરની અંદર આ દીવડાનો ઉત્સવ ઉજવાતો હોય છે. દરેક ભક્તોને હાર્દિક નિમંત્રણ છે. આ દિવસ દરમિયાન સંતરામ દેરીએ પણ આ પધારી આ ઉત્સવની ઉજવણીનો લાભ લેશો. જય મહારાજ.